આજે આપણે બનાવીશું પાલકના પકોડા. એના માટે પાલક ધોઈ અને આવી ઝીણી સમારી લીધી. આપણે એમાં મીઠું મિક્સ કરીશું. પહેલાં પાલકમાં મીઠું મિક્સ કરી દેવાનું, પછી એમાં લોટ નાખવાનું હોય છે. પછી આપણે એમાં આદુ કોથમીર મરચાં છે, આ લીલો મસાલો એ અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં ચણાનો લોટ નાખીશું. આમાં બહુ લોટ નથી નાખવાનો હતો. બસ આ રીતે આપણે મિક્સ કરવાનું હોય છે ખાલી. આમાં ખારો કે એવું કશું નાખવાનું હોતું નથી. આ રીતે આપણે આમાં લોટ ઓછો નાખવાનો હોય છે, બહુ લોટ નાખવાનો નથી હોતો. અને આપણે જેમ મમરી પાડતા હોય ને એ રીતે આ રીતે આમ પાડી દેવાનું હોય છે. એનો કોઈ આકાર નહીં હોતો, તે ભજીયા જેવું નથી હોતું, મોટા મોટા નથી બનાવવાના હોતા. કડક થાય એટલે આપણે કાઢી લઈએ. હવે આપણે નીતારીને કાઢી લઈએ. પાલકના પકોડા તૈયાર છે. આ પાલક પકોડાને પાલનપુરમાં કઢીની સાથે ખાવામાં આવે છે. વાડકામાં કઢીમાં ભજીયા નાખી અને ઉપર કઢી રેડવામાં આવે છે અને સાથે પાઉં આપવામાં આવે છે. આ રીતે પાલનપુરમાં પાલક પકોડા ખાવામાં આવે છે. હવે આપણે પાલકના ગુણધર્મ વિશે વાત કરીશું. તો તેમાં આયર્ન છે, વિટામિન એ અને સી છે, અને તેમાં ફાઇબર હોવાથી તે લો કેલરી ગણાય છે. તે વજનને ઓછું કરે છે અને આંખો માટે ખૂબ જ સારું છે. તે તીખો છે, મધુર છે અને પથ્યકર છે. શીતલ અને વૃક્ષ છે અને વાતલ અને ગ્રાહી છે અને ભેદક છે, તર્પણ છે તથા તે સ્વાદમાં પણ સારો લાગે છે. તે રક્તપિત્ત મટાડે છે, કફને મટાડે છે, શ્વાસને મટાડે છે અને વિષ દોષને વશ કરે છે. આ રીતે જોવા જઈએ તો પાલક આપણને ખૂબ જ ફાયદો કરે છે. પાચન તંત્ર માટે તે ખૂબ જ ફાયદાકારક છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને